આજના આ પ્રસંગે ઉપસ્થિત રાજકીય આગેવાનો, દાતાશ્રીઓ, સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ કમિટીના મેમ્બર્સ, શિક્ષકગણ, વાલા વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, મારા ભૂતપૂર્વ શિક્ષકો, મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, આ યાદીમાં કોને લઉં અને કોને ના લઉં મને માફ કરશો. વિથ ડ્યુ રિસ્પેક્ટ, ઓલ પ્રોટોકોલ ઓબ્ઝર્વ. આજનો આપણો આ વાર્ષિકોત્સવ સંસ્થાનો આવી યાદ વતનની, એ જ વતનની યાદ આજે મને અહીંયા તમારી વચ્ચે ઉપસ્થિત કર્યો છે. હું ધંધાકીય અર્થે આજથી 20 વર્ષ પહેલાં ભારત છોડી અને આફ્રિકામાં પ્રવાસે ગયેલો, પરંતુ આજથી 30 વર્ષ પહેલાં ખંભાળિયા છોડી અને હું, પરાગ, ડૉક્ટર નીતિનલાલ, સંજય પટેલ, અમે બધા વિદ્યાર્થીઓ, મેં સવારે પણ વાત કરેલી એમ ઉચ્ચ અભ્યાસને અર્થે ખંભાળિયા છોડીને અમે બરોડા ગયેલા. તો આજે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષમાં ઘણી હરણફાળો પડી એક પછી એક શાખાઓનો વિકાસ કરી અને જેમ પરાગભાઈ આજે સવારે વાત કરી તેમ કેજીથી કરી, નર્સરીથી કરી અને 12th સુધી બધી સ્ટ્રીમ, સાયન્સ, કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને એ રીતે એક સંપૂર્ણ વિદ્યાવિહાર એજ્યુકેશન હબ. મારા ખ્યાલથી જો હું ખોટો ન હોઉં તો અત્યારના નવનિર્મિત દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે એક સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટે એક એવું પ્લેટફોર્મ આપ્યું છે કે, માફ કરજો રાજકીય આગેવાનો, પણ હું તમારા વતી જાહેર કરું છું કે ઇટ મસ્ટ બી અ બેસ્ટ એજ્યુકેશન હબ ઇન ધીસ ડિસ્ટ્રિક્ટ. ખાલી એજ્યુકેશન જ નહીં, સાથે સાથે જેમ આજે મેં જે બધાને યાદ કર્યા કે આજે આ પ્લેટફોર્મ ઉપર તમે જો એક દ્રષ્ટિ લગાવશો તો ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, રાજકીય આગેવાનો, વાલીઓ, વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ, ભૂતપૂર્વ શિક્ષકગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એ બધા સંકલિત થઈ અને આપણે આ સંસ્થાની સાથે નાતો જાળવીએ છીએ. તો મારા ખ્યાલથી એમનેમ તો નહીં હોય, કંઈક એવું હશે આ સંસ્થાની અંદર કે જેના હિસાબે આપણે બધા આ સંસ્થા સાથે નાતો રાખી અને અંતરથી બધાની એક જ ઈચ્છા હશે, જો હું ખોટો ના હોઉં તો, કે આ સંસ્થાનો વિકાસ અવિરત ચાલતો રહે, કોઈ પણ જાતની વિટંબણાઓ ન આવે અને દિન પ્રતિદિન પ્રગતિ કરે અને ભવિષ્યમાં સારા વિદ્યાર્થીઓ, સારા ડૉક્ટર, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ સંસ્થામાંથી વિકાસ પામી અને દેશની સેવા અને પોતાના કુટુંબની સેવા કરે, એવી જ અભ્યર્થના અને એ જ સંકલ્પ સાથે આ એક સંકુલ, આ એક ટ્રસ્ટ અવિરત કાર્ય, નિસ્વાર્થ ભાવે અવિરત કાર્ય કરી રહ્યું છે. અને સાથે સાથે જેમ હમણાં જ વાત થઈ, સાંસ્કૃતિક વારસો પણ જળવાઈ રહે. દર વર્ષે આટલો સુંદર, આટલો સરસ વાર્ષિકોત્સવ થઈ રહ્યો છે કે જેની અંદર આટલા નાના નાના ભૂલકાઓને પોતાની ટેલેન્ટ, સ્ટેજ ફિયર દૂર થાય. નહીંતર આમાંથી કોઈ હું રેન્ડમલી કોઈ વ્યક્તિને કે કોઈ વાલીને વ્યક્તિ કરું, ભાઈ વડીલ તમે આવી અને 2 મિનિટ અહીંયા વાત કરો, અને જે વ્યક્તિએ કોઈ દિવસ 10 વ્યક્તિ સામે વાત ન કરી હોય એને પૂછી જોજો એના પગ કેટલા ધ્રુજશે અને એ 2 શબ્દો કેવી રીતના કાઢી શકશે. તો આટલા નાના નાના ભૂલકાઓ આપણી સમક્ષ આજે હજારોની ઉમદી સામે અહીંયા સ્ટેજ ઉપર જે કંઈ આ કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે એ પણ એક એજ્યુકેશનનો ભાગ જ છે. નોટ ઓનલી ધેટ, ટેકનોલોજીની દ્રષ્ટિએ
અનેક નવી નવી ટેકનોલોજી આપણે એક્સેપ્ટ કરેલી છે સંસ્થાની અંદર. કોમ્પ્યુટર એજ્યુકેશન્સ, ઈ સાયન્સ, લેટેસ્ટ આર્ટ ઓફ ધ ટેકનોલોજી કે જે દિલ્હી, બોમ્બે, અમદાવાદ, રાજકોટ જેવા, અથવા તો હું એમ કહું કે અમારા નાયરોબી કે આફ્રિકાની અંદર નાયરોબી કેપિટલમાં પણ ઘણી સ્કૂલોમાં જે ટેકનોલોજી નથી એ ટેકનોલોજી સાથે આજે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દરેક સ્ટ્રીમને ઉત્તમ શિક્ષણ આપવા પ્રયત્ન કરી રહી છે. તો એ આપના બધાના સાથ અને સહકાર વગર શક્ય નથી. આટલું કહી અને હું મારી વાતને વિરામ આપું છું. આઈ થેન્ક્સ for giving me a chance to come and share few views. Thank you.